નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 એસપીસીસીમાં આપણે પ્રકરણ ચાલુ હતું શેર ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતર, એટલે કે શેરની ફેરબદલી અને શેરનું ફરજિયાત કાયદાકીય હસ્તાંતર। આપણે શેર ફેરબદલીમાં પ્રસ્તાવના, શેર ફેરબદલી એટલે શું, શેર ફેરબદલીનું મહત્વ, શેર ફેરબદલીના મૂર્ત સ્વરૂપના શેર, અમૂર્ત સ્વરૂપના શેર, મૂર્ત સ્વરૂપના એટલે શેરની સંપૂર્ણ ફેરબદલીની વિધિ અને અમૂર્ત સ્વરૂપના શેર એટલે શેરની આંશિક ફેરબદલીની વિધિ। એમાં આપણે ઇન્ટિમેશન સ્લિપ વિશે વાત કરી હતી અને આટલું સમજાતા। આજે આપણે શેરનું કાયદાકીય હસ્તાંતર જોવાનું છે। શેરનું કાયદાકીય હસ્તાંતર એટલે શેરની ફરજિયાત ફેરબદલી। શેરનું કાયદાકીય હસ્તાંતર એટલે શું? શેરનું કાયદાકીય હસ્તાંતર એટલે ફરજિયાત હસ્તાંતર, કે ફરજિયાત ક્યારે હસ્તાંતર કરવું પડે એ આપણે જોવાનું છે। ફરજિયાત હસ્તાંતરો, ફરજિયાત હસ્તાંતર અર્થ એનો જોઈએ। જ્યારે કાયદા અન્વયે ફરજિયાત રીતે શેરનો માલિકી હક બદલાય ત્યારે તેને કાયદાકીય હસ્તાંતર કહેવામાં આવે છે। કાયદા અન્વયે ફરજિયાત રીતે શેરનો માલિકી હક બદલાય, ફરજિયાત શેરનો માલિકી હક બદલાય ત્યારે એને શું કહેવાય? કાયદાકીય હસ્તાંતર। અર્થ, જ્યારે શેરની માલિકી હકની ફેરબદલી આપોઆપ થાય, જ્યારે શેરની માલિકીની હકની ફેરબદલી આપોઆપ થાય ત્યારે તેને ફરજિયાત કાયદાકીય હસ્તાંતર કહેવાય, કે આપોઆપી કરવી જ પડે એમ હોય। આવી પરિસ્થિતિનું નિર્માણ જ્યારે શેરધારકનું અવસાન થાય, અદાલત નાદાર જાહેર કરે અથવા તો અદાલત સ્થિર મગજનો જાહેર કરે ત્યારે કાયદાકીય હસ્તાંતરની જરૂરિયાત ઊભી થાય। આવી પરિસ્થિતિનું નિર્માણ ક્યારે થાય? કે ફરજિયાત હસ્તાંતર કરવું પડે, તો કે શેરધારકનું અવસાન થાય, અદાલત એને નાદાર જાહેર કરે અથવા તો અસ્થિર મગજનો જાહેર કરે ત્યારે કાયદાકીય હસ્તાંતરની જરૂરિયાત ઊભી થાય। શેરના કાયદાકીય હસ્તાંતર અંગેના સંજોગો, શેરના કાયદાકીય હસ્તાંતર અંગેના સંજોગો। કેવા સંજોગો ઊભા થાય ત્યારે શેરનું ફરજિયાત હસ્તાંતર કરવું પડે? શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને કાયદેસરનો વારસદાર હોય। કેટલીક વાર શેરધારકે વસિયતનામું ન બનાવ્યું હોય, કેટલીક વાર એવું બને કે શેરધારકે વસિયતનામું ન બનાવ્યું હોય અને તેનું અવસાન થાય ત્યારે કાયદેસરના વારસદારને વારસા પ્રમાણપત્રના આધારે કાયદાકીય શેર હસ્તાંતર થાય છે। એટલે કે કેટલીક વાર શેરધારકે વસિયતનામું ન બનાવ્યું હોય અને તેનું અવસાન થાય ત્યારે કાયદેસરના વારસદારને વારસા પ્રમાણપત્રના આધારે, વસિયતનામું ન બનાવ્યું હોય અને એનું અવસાન થયું તો કાયદેસરના વારસદારને વારસા પ્રમાણપત્રના આધારે કાયદાકીય શેર હસ્તાંતર થાય। વસિયતનામું ન કર્યું હોય ત્યારે, શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને એને વારસદારે નથી, તો ઘણી વખત એવું બનતું હોય કે શેર હોલ્ડરે વસિયતનામું નથી કર્યું અને તેને વારસદાર પણ ન હોય અને તે મૃત્યુ પામે છે, તો તેવા સંજોગોમાં તેના શેરનો વહીવટ કરવા અદાલત વહીવટદાર એટલે કે રિસીવરની નિમણૂક કરવામાં આવે છે, કે એ શેરનો વહીવટ કરવા વહીવટદારની નિમણૂક કરવામાં આવે અને એ અદાલત વહીવટદારની નિમણૂક કરે એટલે એ વહીવટદારને કહેવાય રિસીવર, કે એની નિમણૂક, એનું નામ છે રિસીવર, એની નિમણૂક કરવામાં આવે છે ત્યારે વહીવટદારને શેરનો લેવડ દેવડ કરવાનો હક મળે। એ વહીવટદારને શેરનો લેવડ દેવડ કરવાનો હક મળે છે, એને કહેવાય શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને વારસદાર પણ ન હોય, બરોબર?
શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને વારસદાર હોય, એટલે કે કાયદેસરનો વારસદાર હોય, તો એ શેર વારસદારના વારસા પ્રમાણપત્રના આધારે એનું કાયદાકીય શેર હસ્તાંતર થઈ જાય વારસદાર હોય તો. પણ વારસદાર ન હોય તો અદાલત એક વહીવટની નિમણૂક કરે છે. એ વહીવટદારની નિમણૂકને રિસીવર કહેવામાં આવે છે અને એનો બધો વહીવટ કોણ કરે છે? શેરનો લેવડ દેવડ કરવાનો હક છે એ વહીવટદારને મળે છે. એના પછી છે શેરધારક નાદાર જાહેર થાય ત્યારે. શેરધારક નાદાર જાહેર થાય ત્યારે પણ ફરજિયાત કાયદાકીય હસ્તાંતર થાય, ફરજિયાત ફેરબદલી થાય. શેરધારકે અદાલતે નાદાર જાહેર કર્યું હોય ત્યારે અદાલત રિસીવરની નિમણૂક કરે, ત્યારે પણ અદાલત છે એ વહીવટદારની નિમણૂક કરે છે. નાદાર થયેલ વ્યક્તિના શેર આવા રિસીવરના નામે ફેરબદલી થાય છે. નાદાર થયેલ વ્યક્તિના શેર છે એ આવા રિસીવરના નામે ફેરબદલી થાય છે. આ માટે રિસીવરે અદાલતનો નિમણૂક પત્ર કંપની સમક્ષ રજૂ કરવો પડે. આ માટે રિસીવરે શું કરવો પડે? તો કે અદાલતનું જે નિમણૂક પત્ર છે એ કંપની સમક્ષ રજૂ કરવો પડે. આ માટે રિસીવરે અદાલતનું નિમણૂક પત્ર કંપની સમક્ષ રજૂ કરવો પડે. એટલે આ શેરધારક નાદાર જાહેર થાય ત્યારે. હવે શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે. શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે અદાલત તેના માટે વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે છે. અસ્થિર મગજનો એટલે કે ત્યારે શેરધારક શું કરે? શેરધારક છે એ વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે છે. આવા વાલી કે ટ્રસ્ટી અદાલતનું નિમણૂક પત્ર કંપનીમાં રજૂ કરે છે. આવા વાલી કે ટ્રસ્ટી છે એ અદાલતનું જે નિમણૂક પત્ર છે એ કંપનીમાં રજૂ કરે. ત્યારબાદ શેર આવા ટ્રસ્ટી કે વાલીના નામે હસ્તાંતર કરે છે. નાદારમાં શું થાય? રિસીવરની નિમણૂક કરે, રિસીવર નિમણૂક પત્ર કંપની સમક્ષ રજૂ કરે. અસ્થિર મગજનો થાય ત્યારે અદાલત છે એ વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે અને એના નામે હસ્તાંતર કરે. પછી એકલ વ્યક્તિ કંપનીમાં જે તે વ્યક્તિ મૃત્યુ થતા, એકલ વ્યક્તિ પોતે છે, કોઈ વારસદાર નથી, કંઈ નથી, ભાગીદાર નથી, અને એનું મૃત્યુ થાય છે તો એકલ વ્યક્તિની કંપનીમાં વ્યક્તિનું મૃત્યુ થતાં જે વ્યક્તિને વારસદાર બનાવ્યો હોય તેની ઓળખ કરીને કંપની મૃત્યુ પામનારના શેર વારસદારને હસ્તાંતર કરે છે. એટલે કે મૃત્યુ પામનારના શેર છે એ કંપની વારસદારને હસ્તાંતર કરે છે. શેર ઉપર મળવાપાત્ર ડિવિડન્ડ કે અન્ય લાભ જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તેને મળે. કાયદેસરનો જે પ્રતિનિધિ હોય છે તેને મળે છે. આવો પ્રતિનિધિ કંપનીની આયોજિત સભામાં ભાગ લઈ શકતો નથી. આવો જે પ્રતિનિધિ છે એ કંપનીની આયોજન કરેલી સભા હોય એમાં ભાગ લઈ શકતો નથી. તે શેરધારકને મળતા હકનો ઉપભોગ કરી શકતો નથી. શેરધારકને જે હક મળે એનો ઉપભોગ પણ કરી શકતો નથી. આ છે એકલ વ્યક્તિની કંપનીમાં જે તે વ્યક્તિનું મૃત્યુ થતાં એકલ વ્યક્તિની કંપનીમાં વ્યક્તિનું મૃત્યુ થતાં જે વ્યક્તિને વારસદાર બનાવ્યો હોય એની ઓળખ કરી કંપની મૃત્યુ પામનારના શેર એ વારસદારને હસ્તાંતર કરે છે. એટલે કે એને જે વારસદાર બનાવ્યો હોય એને હસ્તાંતર કરે છે. અને શેર ઉપર મળવાપાત્ર ડિવિડન્ડ છે, અન્ય લાભ છે, કાયદેસરના પ્રતિનિધિ હોય એને જ મળે. આવો પ્રતિનિધિ કંપનીની આયોજિત સભામાં ભાગ ન લઈ શકે, જે તે શેરધારકને મળતા હકનો ઉપભોગ કરી શકતો નથી. શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ. હવે આપણે આ જોવાનું છે કે શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ. શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ. ફરજિયાત શેર ફેરબદલીની વિધિ નીચે પ્રમાણે છે. ઇન્ફોર્મ ટુ કંપની એટલે કે કંપનીને જાણ કરવી. પહેલું છે કંપનીને જાણ કરવી, બીજું છે માલિકી હકની ખરાઈ કરવી, ત્રીજું છે કંપની દ્વારા નોટિસ અને સંચાલક મંડળનો ઠરાવ અને નવું પ્રમાણપત્ર આપી સભ્યપત્રકમાં નોંધ કરવી. આ કંપનીને જાણ કરવી અને માલિકી હકની ખરાઈ કરવી. ફરજિયાત ફેરબદલીની વિધિમાં નીચે પ્રમાણે છે. પહેલું, કંપનીને જાણ કરવી, ઇન્ફોર્મ ટુ કંપની. અવસાન અંગે જાણ.
શેરધારકનું અવસાન થતાં તેના વારસદારે કે જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તેને સભ્યના અવસાનની જાણ કંપનીને કરવી પડે. અવસાન અંગે જાણ એટલે કે જે તે વારસદાર છે, જે શેરધારકનું મૃત્યુ થયું છે, તો એ કંપનીને જાણ કરવી પડે. સંયુક્ત શેરધારકના સંજોગોમાં પ્રથમ શેરધારકનું અવસાન થાય. હવે સંયુક્ત શેરધારક છે એમાં પ્રથમ શેરધારકનું અવસાન થાય ત્યારે જીવિત રહેલા બીજા શેરધારક છે, અન્ય શેરધારકોએ પોતાના નામે શેર ફેરબદલ કરવા માટે પ્રથમ શેરધારકના અવસાનની જાણ પ્રમાણપત્ર સાથે કરવાની રહે. કે આ પ્રથમ શેરધારક છે એનું અવસાન થયું છે એનું પ્રમાણપત્ર સાથે એને જાણ કરવાની રહે. સંયુક્ત શેરધારક હોય તો પ્રથમ શેરધારકનું અવસાન થયું હોય તો બીજાએ પોતાના નામે શેર ફેરબદલ કરવા જાણ કરવી પડે કંપનીને. બીજું અવસાન અંગે જાણ, નાદારી અંગે જાણ. જ્યારે કોઈ શેરધારક અદાલત દ્વારા નાદાર જાહેર થાય ત્યારે તે અંગેની જાણ તેના રિસીવર કંપનીને કરવાની રહે. ત્યારે એના વહીવટદાર હોય, રિસીવર હોય, એને કંપનીને જાણ કરવી પડે કે અદાલતે નાદાર જાહેર કર્યો છે. સી, અસ્થિર મગજની જાણ અંગે. જ્યારે શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે અદાલત વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે. ત્યારે અદાલત છે એ વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે છે. આ વાલી કે ટ્રસ્ટીની નિમણૂકની જાણ કંપનીને કરવાની હોય છે. આ વાલી કે ટ્રસ્ટીની નિમણૂકની જાણ છે એ કંપનીને કરવાની હોય છે. એટલે કંપનીને જાણ કરવી એમાં અવસાન અંગે, નાદારી અંગે અને અસ્થિર મગજ અંગે જાણ. હવે બીજું આ કંપનીને જાણ કરવાની 3 વસ્તુ: અવસાન, નાદારી, અસ્થિર. હવે માલિકી હકની ખરાઈ કરવી. બીજું શું? શેરની ફરજિયાત ફેરબદલીની વિધિમાં બીજો પોઈન્ટ શું છે? તો કે માલિકી હકની ખરાઈ કરવી. કંપનીને સભ્યના અવસાન, નાદારી, અસ્થિર મગજ અંગે માહિતી મળ્યા પછી, અવસાનની, નાદારીની, અસ્થિર મગજની આ બધી માહિતી મળી જાય પછી અદાલતે જે હુકમનામું આપ્યું હોય, હવે એને બધી જાણ થઈ ગઈ પછી અદાલત હુકમનામું આપે. એ હુકમનામું અધિકારપત્ર આપેલો હોય તેની ચકાસણી ખરાઈ કંપનીએ કરવાની હોય. કે અદાલતે જે હુકમનામું આપ્યું છે એની ખરાઈ કરવાની હોય કંપનીએ. પછી કંપની દ્વારા નોટિસ ઇસ્યુડ બાય કંપની, રિસીવર, વારસદાર દ્વારા અપાયેલ પ્રમાણપત્રો, હુકમનામું, આ બધું હુકમનામું હોય, પ્રમાણપત્રો હોય, એ અધિકારપત્રોની ચકાસણી કર્યા પછી કંપનીને ઉપરોક્ત દસ્તાવેજો સંતોષકારક જણાય કે હા આ બધું સાચું છે ને સંતોષકારક જણાય તો કાયદેસરના પ્રતિનિધિને સૂચના મોકલે છે. નોટિસ આપે છે એટલે કાયદેસરના પ્રતિનિધિને એ સૂચના મોકલે. આ આપણે ફરજિયાત ફેરબદલીની વિધિ જોઈ છે. તો એમાં પહેલાં આપણે કંપનીને જાણ કરવાની હોય, અવસાન હોય, નાદાર હોય, અસ્થિર હોય. પછી માલિકી હકની ખરાઈ કરવાની હોય અને માલિકી હકની ખરાઈમાં માલિકી હકની ખરાઈ કરવી. પછી કંપની માલિકી હકની ખરાઈ થઈ જાય પછી કંપની દ્વારા નોટિસ આપવામાં આવે અને પછી સંચાલક મંડળનો ઠરાવ હોય કે નોટિસનો જવાબ મળે પછી કંપની કાયદેસરના પ્રતિનિધિના નામે શેર ફેરબદલીનો ઠરાવ કરે છે. એટલે કે કાયદેસરના પ્રતિનિધિના નામે એ શેર ફેરબદલીનો ઠરાવ કરે અને ઠરાવ કર્યા બાદ શેર ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ કરવામાં આવે. ઠરાવ થઈ જાય પછી શેર ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ કરવામાં આવે છે. સંચાલક મંડળનો ઠરાવ પછી છે નવું પ્રમાણપત્ર આપી પછી નવું પ્રમાણપત્ર આપવાનું હોય અને સભ્યપત્રકમાં નોંધ કરવાની હોય કે શેર ફેરબદલી મંજૂરી અંગેનો ઠરાવ થઈ જાય પછી નવા સભ્યનું નામ સભ્યપત્રકમાં ઉમેરવામાં આવે, દાખલ કરવામાં આવે અને તૈયાર થયેલ નવું શેર પ્રમાણપત્ર છે એ મેળવી લેવા જાણ કરતો પત્ર લખવામાં આવે કે નવા શેરધારકને જાણ કરવામાં આવે કે તમે આ નવું શેર પ્રમાણપત્ર છે એ મેળવી લ્યો. આ હતી શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ. કંપનીને જાણ કરવી, માલિકી હકની ખરાઈ કરવી, માલિકી હકની ખરાઈ થઈ જાય માલિકી હકની પછી કંપની દ્વારા નોટિસ પાઠવવામાં આવે પછી સંચાલક મંડળનો ઠરાવ આવે અને પછી નવું પ્રમાણપત્ર આપી સભ્યપત્રકમાં નોંધ કરવામાં આવે. પછી છે તફાવત શેર ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતર વચ્ચેનો તફાવત. શેર ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતર વચ્ચેનો તફાવત એમાં 10 પોઈન્ટ છે તફાવતમાં કે શેર ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતર એટલે કે મરજિયાત ફેરબદલી અને ફરજિયાત ફેરબદલી એનો તફાવત આપણે જોવાનો છે.
કાયદાકીય શેર ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતર વચ્ચેનો તફાવત, એનો અર્થ જોઈએ આપણે. પહેલો પોઈન્ટ છે અર્થ. શેરધારક પોતાના શેરની માલિકી હક કંપની દ્વારા અને નિયમનપત્રની જોગવાઈ અનુસાર સ્વૈચ્છિક રીતે બીજાની તરફેણમાં આપે એને કહેવાય શેર ફેરબદલી. કે શેરધારક પોતાના શેરની માલિકી હક કંપની દ્વારા નિયમનપત્રની જોગવાઈ અનુસાર સ્વૈચ્છિક રીતે બીજાની તરફેણમાં કરે છે તો એને કહેવાય સ્વૈચ્છિક. હવે ફરજિયાત કોને કહેવાય? તો કે શેરધારકના અવસાનથી નાદાર જાહેર થાય ત્યારે અસ્થિર મગજનો જાહેર થવાના કારણે કાયદાની પ્રક્રિયા હેઠળ આપોઆપ થતી ફેરબદલીને કહેવાય ફરજિયાત ફેરબદલી. કંપની શેરધારક પોતાની શેરની માલિકી હક કંપની દ્વારા અને નિયમનપત્રની જોગવાઈ અનુસાર પોતાની રીતે સ્વૈચ્છિક રીતે બીજાની તરફેણમાં કરે, બીજાની તરફેણમાં આપે તેને શેરની ફેરબદલી કહેવાય. શેરધારકના અવસાનથી નાદાર જાહેર થવાથી અસ્થિર મગજનો જાહેરના કારણે જાહેર થવાના કારણે કાયદાની પ્રક્રિયા હેઠળ આપોઆપ થતી ફેરબદલીને ફરજિયાત ફેરબદલી કહેવાય. બીજો પોઈન્ટ છે સંજોગો. બીજો પોઈન્ટ છે સંજોગો. આ સ્વૈચ્છિક ફેરબદલી હોવાના કારણે શેરધારક જ્યારે ઈચ્છે ત્યારે ગમે તે સમયે કંપની ધારાની જોગવાઈ અનુસાર ફેરબદલી કરી શકે. આ સ્વૈચ્છિક ફેરબદલી હોવાના કારણે શેરધારક જ્યારે ઈચ્છે ત્યારે તે ગમે તે સમયે કંપની ધારાની જોગવાઈ અનુસાર ફેરબદલી કરી શકે. અને આ સંજોગમાં શું છે તો કે અવસાન થાય, અદાલત જાહેર થાય, અસ્થિર મગજનો અથવા એકલ વ્યક્તિ કંપનીમાં જે તે વ્યક્તિનું અવસાન થતાં આવી ફેરબદલી થાય છે. અર્થ છે એવા જ સંજોગો છે. હવે ત્રીજો પોઈન્ટ છે સંમતિ. સંમતિમાં શું આવશે તો કે સ્વૈચ્છિક ફેરબદલીમાં બંને પક્ષકારોની સંમતિ ફરજિયાત છે. સ્વૈચ્છિક કરવી હોય તો ખરીદનારની અને વેચનારની સંમતિ હોવી ફરજિયાત છે. ફરજિયાત ફેરબદલીમાં આવી સંમતિ જરૂરી નથી. ફરજિયાતમાં આવી સંમતિ જરૂરી નથી. એના પછીનો પોઈન્ટ છે અવેજ. શેર ફેરબદલી બે વ્યક્તિઓ વચ્ચેના કરારના કારણે ઉદ્ભવે છે. શેર ફેરબદલી છે એ આજે બે વ્યક્તિનો કરાર છે, એ બે વ્યક્તિના કરારના કારણે ઉદ્ભવે છે, તેથી અવેજ જરૂરી છે. અને ફરજિયાત ફેરબદલીમાં શેરધારક માલિકી હક ગુમાવે છે. ફરજિયાત ફેરબદલી કરવાની હોય ત્યારે જૂનો શેરધારક હોય એ પોતાનો માલિકી હક તો ગુમાવે જ છે, અને કાયદાકીય રીતે જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તે માલિકી હક મેળવે છે. અને કાયદાકીય રીતે જેને કાયદેસરનો પ્રતિનિધિ બનાવ્યો છે તો એ એનો માલિકી હક મેળવે છે, ઓલો માલિકી હક ગુમાવે છે. તો આ વેચાણ નથી, માટે આમાં અવેજ હોતો નથી. અવેજ વેચાણમાં હોય છે પણ આ વેચાણ નથી, એટલે આમાં અવેજ હોતો નથી. પછી છે સ્ટેમ્પ ડ્યુટી. સ્ટેમ્પ ડ્યુટી. સ્ટેમ્પ ડ્યુટી સ્ટેમ્પ ડ્યુટી સ્વૈચ્છિક ફેરબદલીમાં પ્રવર્તમાન કાયદા અનુસાર ફેરબદલી ફોર્મમાં નિશ્ચિત રકમની સ્ટેમ્પ ડ્યુટી હોય, નક્કી કરેલી હોય એની સ્ટેમ્પ ડ્યુટી હોય છે. જો જરૂરી રકમના સ્ટેમ્પ લગાવેલ ન હોય તો શેર ફેરબદલી માન્ય ન ગણાય. જેટલી રકમ હોય એની સ્ટેમ્પ ડ્યુટી હોય. જો જરૂરી રકમની સ્ટેમ્પ ડ્યુટી ન હોય તો શેર ફેરબદલી માન્ય ગણાતી નથી. કાયદાકીય હસ્તાંતરમાં અવેજ હોતો નથી, માટે સ્ટેમ્પ ડ્યુટીની જરૂર હોતી નથી. અવેજ હોય તો સ્ટેમ્પ ડ્યુટીની જરૂર પડે, પણ અવેજ ન હોય તો સ્ટેમ્પ ડ્યુટીની જરૂર પડે નહીં. છઠ્ઠો પોઈન્ટ છે સભ્યપદ. આ પ્રકારની ફેરબદલીમાં સંચાલક મંડળ શેર ફેરબદલીની મંજૂરી આપે પછી તેની નોંધ સભ્યપત્રકમાં થાય.
સભ્યપદ એટલે કે આ પ્રકારની ફેરબદલીમાં સંચાલક મંડળ શેર ફેરબદલીની મંજૂરી આપે પછી તેની નોંધ છે એ સભ્યપત્રકમાં કરવામાં આવે. એટલે કે ફેરબદલીમાં સંચાલક મંડળની મંજૂરી આવે સ્વેચ્છાએ, પછી સભ્યપત્રકમાં નોંધ થાય, ત્યારબાદ સભ્યપદ પ્રાપ્ત થાય. ફરજિયાત ફેરબદલીમાં કાયદેસરનો પ્રતિનિધિ હોય તો તેના સભ્યપદ અંગેનો નિર્ણય પછી ડિવિડન્ડ મેળવી શકે છે. આમાં કાયદેસરનો પ્રતિનિધિ હોય એટલે ડિવિડન્ડ મેળવી શકે. અને આમાં સભ્યપદ ત્યારબાદ સભ્યપદ પ્રાપ્ત થાય જ્યારે સંચાલક મંડળ ફેરબદલીની મંજૂરી આપે પછી એમાં સભ્યપત્રકમાં નોંધ થાય. એના પછી છે વિધિ. કંપની નિયમનપત્રમાં જણાવેલ જોગવાઈનું પાલન કરીને શેર ફેરબદલીની વિધિ પૂરી થયા બાદ સંચાલક મંડળની મંજૂરી મેળવવામાં આવે છે. વિધિ એટલે કે કંપની નિયમનપત્રમાં જણાવેલ જોગવાઈનું પાલન કરીને નિયમનપત્રમાં જે જોગવાઈ છે એનું પાલન કરીને શેર ફેરબદલીની વિધિ પૂરી થાય પછી સંચાલક મંડળની મંજૂરી મેળવવામાં આવે છે. પછી સંચાલક મંડળની શું કરવી પડે? મંજૂરી મેળવવી પડે. અને કાયદેસરનો પ્રતિનિધિ પોતાના હકના પુરાવા અંગે જરૂરી દસ્તાવેજ અદાલત દ્વારા મેળવીને કંપનીને મોકલે છે. કાયદેસરનો જે પ્રતિનિધિ છે એ પોતાના હકના પુરાવા અંગે એટલે કે પોતાના હકના પુરાવા અંગે જે જરૂરી દસ્તાવેજ છે એ અદાલત દ્વારા એટલે કે જરૂરી દસ્તાવેજ અદાલત દ્વારા કંપનીને મોકલે છે. આ એની વિધિ છે. પછી છે ઇનકાર. કંપનીના હિતમાં જરૂરી જણાય તો સંચાલક મંડળ ફેરબદલીનો ઇનકાર કરી શકે છે. જરૂરી જણાય તો સ્વૈચ્છિક ફેરબદલીનો ઇનકાર થાય. સામાન્ય રીતે કંપનીના સંચાલકો કાયદાકીય હસ્તાંતરનો ઇનકાર કરી શકે નહીં. સ્વૈચ્છિકમાં કંપની ઇનકાર કરી શકે, ના પાડી શકે, પણ કાયદાકીય હસ્તાંતરમાં સામાન્ય રીતે કંપનીના સંચાલકો ઇનકાર કરી શકે નહીં. જવાબદારી. સ્વૈચ્છિક રીતે શેર ફેરબદલીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૂળ શેરધારકની કોઈ જવાબદારી નથી. સ્વૈચ્છિક રીતે મૂળ શેરધારક હોય એની કોઈ જવાબદારી નથી રહેતી. અને કાયદેસરમાં જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તેની વ્યક્તિગત જવાબદારી ઊભી નથી થતી, પણ તે જે મિલકતનો પ્રતિનિધિ હોય તે મિલકતમાંથી જે જવાબદારી ઊભી થાય તે તેને સ્વીકારવી પડે. જે મિલકતનો એ પ્રતિનિધિ છે એની જવાબદારી એને સ્વીકારવી પડે. ટ્રિબ્યુનલમાં જવાનો હક. ટ્રિબ્યુનલમાં જવાનો હક. જો કંપની ફેરબદલીનો વ્યાજબી કારણ વગર ઇનકાર કરે તો શેરધારકને ટ્રિબ્યુનલમાં જવાનો હક છે. જો કંપની ફેરબદલીનો વ્યાજબી કારણ વગર ઇનકાર કરે તો શેરધારકને ટ્રિબ્યુનલમાં જવાનો હક છે. અને ફરજિયાત ફેરબદલીમાં ટ્રિબ્યુનલમાં જવાનો પ્રશ્ન જ ઊભો નથી રહેતો, કારણ કે કંપની આવી ફેરબદલીનો ઇનકાર ન કરી શકે. સ્વૈચ્છિક ફેરબદલીમાં જો કંપની ફેરબદલીનો વ્યાજબી કારણ ન હોય અને ઇનકાર કરે તો ટ્રિબ્યુનલમાં એટલે કે અદાલતમાં જઈ શકે, પણ ફરજિયાત ફેરબદલીમાં આવો કોઈ પ્રશ્ન ઊભો નથી થતો, કારણ કે કંપની છે એ ઇનકાર કરી શકે નહીં. આ હતું શેર ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતર વચ્ચેનો તફાવત, એટલે કે ફરજિયાત ફેરબદલી અને મરજિયાત ફેરબદલી એનો તફાવત હતો. એના 10 પોઈન્ટ હતા, એ આપણે જોયા. અર્થ, સંજોગો, સંમતિ, અવૈધ સ્ટેમ્પ ડ્યુટી, સભ્યપદ, વિધિ, ઇનકાર, જવાબદારી અને ટ્રિબ્યુનલમાં જવાનો હક. આપણે આ પ્રકરણ હતું શેર ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતર, એટલે કે શેરની ફેરબદલી મરજિયાત રીતે. પહેલાં તો શેર ફેરબદલીનો અર્થ, શેર ફેરબદલીનું મહત્વ, પછી સ્વેચ્છાએ ફેરબદલીની વિધિ, એમાં સંપૂર્ણ અને આંશિક. પછી ફરજિયાત ફેરબદલીની વિધિ, એનો અર્થ અને ફરજિયાત ફેરબદલીના સંજોગો શું. પછી શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ એ આખી અલગ હોય. અને પછી આપણે જોયો તફાવત ફરજિયાત ફેરબદલી અને મરજિયાત ફેરબદલી. અહીં આપણું આ બીજું ચેપ્ટર પૂરું થાય છે. આભાર વિદ્યાર્થી મિત્રો.